હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? અને આજે છે રક્ષાબંધન, તો ઓલ ઓવર બોયઝને હેપી રક્ષાબંધન. અને અત્યારે ભાગી ગયા બપોરના 12 અને હજી અમારે રક્ષાબંધન બાકી છે. અહીં મીઠાઈ લેવાની બાકી છે, તો હું ને ચિરાગ મીઠાઈ લેવા જઈએ. તો મને અચાનક યાદ આવ્યું કે અહીં હજી કામમાં વ્લોગે શૂટ નથી કર્યો, ચાલો અહીંયાથી ચાલુ કરી દઈએ, મીઠાઈ લઈ આવીએ, પછી રેડી થઈને આપણે રક્ષાબંધન ઉજવશું, હે ને? આ છોકરાને 2 દિવસથી કીધું હતું કે મીઠાઈ લઈ આવજો, ઓર્ડર આપી દેજો, કાંઈ ના કર્યું, કામમાં ને કામમાં. હવે અત્યારે લેવા જવાની ને આવી ગયા, ઘરની બહાર જ છે જોકે. તમે મીઠાઈ તો જો, તમે જોઈ ના હોય એવી એવી છે. અહીંયા જો 1080 કિલો કાજુ કતરી. આ મોંઘી પડે ને, 900 રૂપિયા હાલે છે બાર. આમાં હું લઈ છે, એક બોક્સ લઈ તો લીધું. આપણે બીજી લેવાની મળતી નથી. પેંડા ટાઈપ જ હતી, પેંડા જેવું જ હતું, પણ નીચે રેપર જ. જોઈ લઈએ. રક્ષાબંધન પણ પડી રક્ષાબંધન પડે. સ્વીટ તો તમે જો કેટલી અલગ અલગ છે. ગાઈસ, અમારા મેડમ તૈયાર થઈ ગયા છે. હા માન તૈયાર થઈ ગયા છે. કેવા લાગે છે? શું પહેરો છો તમે? શું પહેરો છો? कुर्ती पहने थे। गोल्ड की पहनी थी, वो भी निकाल दी। क्यों? अभी सिल्वर की पहन रहे हैं। क्योंकि वो कितने टाइम से वो पहन रही थी, जब से ली थी तब से। 7 या 8 महीने से पहन रही थी। बड़ी हो गई थी, तो फिर बोला सिल्वर नहीं हुई છે પણ આખી સિલ્વર ની ક્યારે પહેરો? પછી આજ પહેરી ખોય બોય છે ટેન્શન ઇયરિંગ્સ ને બદલાવવા માટે. સરસ, મસ્ત લાગે છે. બધા એવું કહેતા છે મસ્ત લાગે. ઉંદેડું આવી ગયું. સારું, ચાલો જશે. ચાલુ થશે હવે 1 વાગે. ચાલો જશે તો એક સેકન્ડ ઓકે. આપણે આપણું સેટઅપ કરી લીધું બધું. જો તમે બધું ચાલુ કરી લીધું છે. આપણે કરવાનું છે, ફોટો શૂટ કરવાના છે. ચલો જઈએ, ફોટોશૂટ કરીએ અને રક્ષાબંધનનું સેલિબ્રેશન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણું રક્ષાબંધન ઉજવવાનું ચાલુ થઈ ગયું છે. અને કેટલા વાગ્યા ટાઈમ બતાવી દેતો ઝૂમ કરીને? હા, 1 વાગી ગયો છે. રક્ષાબંધન હવે આપણું થાય છે, તો रक्षाबंधन सेलिब्रेशन कर ले। फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है।
हजारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है। ઊંચો કર્યો એવું નથી લાગતું. તો બીજી રાખડી બાંધ દો, કારણ કે બે ભાઈઓને हजारों में मेरी બીજી સિસ્ટરો બાંધે જ. સિસ્ટરો મતલબ સોતીલી કઈ ને, हमें संग તો બે સિસ્ટર એક અમદાવાદ થી છે અને એક का જુનાગઢ થી છે. है, તો નામ બી કહી દો. જુનાગઢ છે શિવાની, ઈ ચિરાગને આવે છે તો ચિરાગને બાંધશું હમણાં. અને બીજી આવે છે અમદાવાદથી ચકુબેન, અને બીજા એના સિસ્ટર છે એ બે બહેનોને આવે છે. એ બે ભાઈઓ માટે આવે છે. તો એ બેયની બે રાખડી છે મસ્ત. પૂનમબેન ઓકે. એક આ બાંધી મોરપંખવાળી ઈ, અને એક આ કાનુડો ને ગાય છે મસ્ત એવી છે. હા, ચકુબેન અને પૂનમબેનની. તો એ બે બેનો અને શિવાનીની છે એ ચિરાગ માટે છે. તો એ રાખડી હમણાં બાંધી દઈએ બંનેને. ચલો, મેં તો બાંધી લીધી જ. જોકે મેં મોહિત મંદર વખતે બાંધે, એટલે મેં મારી રાખડી તો જાતે લીધી હતી. 1 સેકન્ડ. શિવાનીની બાંધી દીધી. ચકુબેન ને પૂનમબેન બાંધે છે. રાખડી બંધાઈ. ચિરાગ ને 3, મોહિત ને 3, કારણ કે હું આમાં પહેલેથી એને બાંધતી હતા. મારી છે ઓમવાળી. ચિરાગની બંધાઈ ગઈ. યસ, કાનાની બંધાઈ ગઈ. એને તો હું એક જ છું. એમ કરતો ગિફ્ટ લાવો. ગિફ્ટ બાકી હજી આપ્યું નથી. આપણે વ્લોગમાં નથી આવ્યું ને, એટલે ગિફ્ટ હજી બાકી આપ્યું નથી. હું દે આપણે જોઈએ એમ, એટલે ખબર તો પડશે જ વ્લોગમાં આપે છે કે નથી આપતો એ રીતે. હાલો મમ્મી, તમને બાંધ દઉં. મમ્મીની લાવી છું રાખડી. એટલે આમાં એવું ના હોય. આ તો કહેવાય છે કે રક્ષાબંધનની ભાઈ બહેનનો તહેવાર. બાકી રક્ષા હર કોઈ એકબીજા માટે કરી શકે. જાતે ના લે, મને લેવાના હોય તમારે. હું મારા આશીર્વાદ મારી ઉપર જ રાખ. નહીં, ગળકી દબાઈ દઈશ. મારે આગળ જવું બહુ બધું તમે બેવાનું પડી. ઓલું કહે ને કે પતિને પ્રગતિના પંથે જવા માટે પત્નીની પ્રાર્થનાનો સફળતા હોય છે. પ્રાર્થના કરીને જેના પાડે તો ઓવારણા મારા તો ના લેવા પડે તમારે. કાજુ કતરીની બહાસટી બોલશે, આગળ બગડાસટી. કા મમ્મી હાલો, ફોટો ના પાડતા એમનો માલો, ખાલી રાખડી બાંધો. કારણ કે મમ્મી હજી નાઈટ ડ્રેસમાં છે. રસોઈ બનાવે છે. મેં રસ બનાવી નાખ્યો તો, શાક રોટલી બનાવે છે. ચલો, રક્ષાબંધનનું સેલિબ્રેશન થઈ ગયું. આગળ જે કંઈ હશે તો કન્ટિન્યુ કરશું. મોહિત અને જેનિસ દક્ષિણા દેવા આવી ગયા છે. તો લાવવાનો દક્ષિણા લાવો. એટલે મોહિતે રાખડી બંધાવી એટલે 500 રૂપિયા આપ્યા છે. લ્યો આ 500.
અને જેની સજા રહી પહેલાં આપણે 1500ની રોકડી થઈ ગઈ. જો કે મારે પૈસા નહોતા જોતા, ગિફ્ટ જોતું હતું. ગિફ્ટ કોઈ લઈ ન થાય હોય એટલે કહેવાય ને કે પૈસા હે ને હોય ને તો વપરાય જાય. એના કરતાં ગિફ્ટ કદાચ 50 રૂપિયાનું 100 રૂપિયાનું આપ્યું હોય ને તો એની ખુશી અલગ હોય. શું કેવું મોહિતને? ગિફ્ટ હોય છે, કારણ કે એ આપણે કોઈ આપણું કે આપણે કાંઈ ખબર ના હોય ને એ લોકો લાવ્યા હોય સરપ્રાઈઝ માટે હોય, ખોલીએ તો કંઈક અલગ વસ્તુ નીકળે. ગિફ્ટને વધારે પેલું થાય. અને તે મને એટલે તો ખબર પડે એના હાથું હોય ને એટલે કોકની ગિફ્ટ પસંદ આવી જરૂરી છે. આવે તે ગિફ્ટ કેદી લઈ દીધી? હું કેટલી બધી વખત લઈ આવ્યો. ગિફ્ટ લાવવા માટે ટાઈમ નતો. ગિફ્ટ આપશો તો થોડોક ટાઈમ લાગશે, કેમ કે તમે મારા બર્થડે માં આવે ને મને કેટલા 7 દી પછી ગિફ્ટ આપી હતી. હવે રક્ષાબંધન નું ગિફ્ટ તમને 7 દી પછી જ મળશે. પણ હા, ઢીંગલી લઈને ના આપતો, કારણ કે ગયા વખતે મારા બર્થડે ઉપર મને ટેડી બિયર આપ્યું હતું. એવી વસ્તુમાં શું કરે, કઈ ખારી વસ્તુ આપજે. આપી દીધા 1000 રૂપિયા પતી ગયો. હા, પકી ગયું. કા ઉદાલે એક ઇન્ફ્લુએન્સર ને ગોતું. મારી મમ્મીને રાખડી બાંધવાનું વધી ગયું. ચાલો બધા એમ ખોડાવે પીટાઓ. અમદાવાદ મહેસાણા હાઈવે પર રક્ષાબંધન નો ચક્કર ભાઈઓ બહેનો કોઈ નથી. આ રોડ ઉપર એટલું ટ્રાફિક છે. ટાઈટ નથી ને? થઈ જાઓ. આવી ગયા છો અમે ખોડિયાર નગર ચિરાગ. આપણે એમ જા એટલે ધીમે ધીમે હાલે. હાલતો નથી મોબાઈલમાં. જો મારા કાકાજી ત્યાં રાખડી બંધાવા અને બાંધી લઈએ પછી પાછા વયા જા. હું ખરતા હશે ખબર નહીં, ફોન આવ્યો તો કંઈ બાંધી જાઉં. તો કે અમે જ આવીએ 4 વર્ષથી અહીંયા બાંધવા. આવી ગયું. લાગે છે તો બધા ઘરે જ જાય પછી ખબર. ખુશી રાખડી બાંધે છે. તાર મમ્મી તો આવ્યા નહીં? ક્યાં? મારી ઘરે નથી આવતા એટલે મેં ના પાડી દીધું. ભાઈ મારી ઘરે દેખાણા જ નથી. મેં કીધું આપણે જાઓ મને સ્પેશિયલ લઈ ત્યાર જાઓ. બે સુરતમાં કેટલા ફેરી આવ્યો? કેટલી હાસુ બોલ. હાસુ બોલ દે તું. તારે ખાઈને હામ ખાઈને કે. કેટલી વખત આવ્યો તમે કયો ને? દર્શનના લગન. હા, રહેતી. દર્શનના લગનમાં આવ્યા ઈ જ. દર્શનના લગન પછી ભાઈ હું નથી આવ્યો. સુરતમાં આવ્યા જ. નહીં આવ્યો. હું આવું એટલે ઘર બધાને લેવાય હું તો જ આવ્યો. બાકી હું કેવી રીતના આવ્યો? ગાડી રિપેર કરાવવા આવ્યો. હું કોઈ લઈને ના આવ્યો. હું આવ્યો એક જ વખત આવ્યો તો હું આવ્યો તો ક્યાં ખબર હે? તઈ પપ્પુને ઘેર ગયો તો. પ્રફુલ્લાબેન ને અહીંયા લગનમાં ગયા ઈ જ. મેં ફોન કર્યો તો એને. હું ત્યારે આવ્યો તો. લગનમાં ગયા? અને હું જેનિસ અને મારો એક કારીગર અમે 3 જણા આવ્યા હતા. ના, ગયડું મોઢું નથી કરવું મારે. કલરફુલ. હા, ના. સેજ ટાઈટ કરશે. બાબા બાબા. આમે જો અહીંયા. કેટલા માણા પછી ગાઈસ તો ઘરે આવી ગયા છે અને જમવા બેસવું છે. પણ મારે થોડા ગરમા ને કેળા કાઢેલા છે, લઈ લો. આઈ લાઈક, મને બહુ ભાવે. ને છાશ ઠંડી કરવાની.
રસ કેમાં મૂક્યો છે? ઓ માય ગોડ, આ ચોકલેટ તો ભૂલાઈ ગઈ. ટટડટ ટટડટ. જો ગાઈસ, મસ્ત પોટલી વાળી છે ચોકલેટ. મૂકી દઉં ચોકલેટ. રસ ફ્રીઝરમાં મૂકી દીધો. અલે તો મૂક તો, છાશ હજી કરવી પડશે. મારું ફ્રીજ જો તમારે, બહાર આ બૂટ પડ્યું થોડુંક સાફ કરવાનું માંગે છે, કારણ કે મારે 1.5 ખાનામાં નકરા અથાણા છે પાછળ બધા. તો ઉભા રહે, હું છાશ કરી. એમાં જો તો છાશ કેટલી છે. ક્યાં ગયો? છાશ જો તો આમાં આમાં કાઢી છે મેં, કેટલી છે એમ જો. કાઢવી પડશે ને. બરફ કાઢ લાલ. હા, ખોબામ કાઢ ખોબામ. અમાર જવાબ કેવા દેજો. હું બોલ્યો? કાંઈ નહીં, કેમાં ગાડી બરાબર? એક્ટિવા આખી થાકી ગયા. તો હાલો ખાઈ લ્યો હવે. લાંબો થઈ ગયો એ ભાઈ, આપણે ઘડીક આરામ કરે. ના, પેલા ખાવા આવે. હાલો ખાઓ. યા બનાવે છી ગંધારી. ચાલો, અમારા ઘર આજે જમવામાં હે રસ. આઈડિયો રસ બતાવો. રસ છે. આ ખોલ તો મોહિત. બટેટાની શાક છે. કેવું થઈ ગયું? બંધ રાખી. ઊંધું ખોલો તો પછી એમ જ થાય ને. ઊંધું ખોલે. એમ જ હતું ભાઈ. વાઈટ કામ હતું. ઓકે, હરી કઈ રહી, આ ઊંધું ખોલ્યું. બંધ જ એમ કરેલું છે. હા ભાઈ, આપણે અલ પકડ લે, હું કરું. અલે મોબાઈલ મારા હાથનું ખાલી વાઈટ જોતું હતું. તો બટેકાનું શાક છે. ને રોટલી છે. અને બીજું શું? મરચાં તરેલા હતા ને, એ રહ્યા મરચાં છે. તો ચાલો બધા જમવા. લાઈ જમવાય કેટલા વાગે કહો? કેટલા વાગે બોલો? 4:15. હા, 4:15 જમવા.